અરવલ્લીના મેઘરજની બીએડ કોલેજમાં રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાએ અચાનક જ મુલાકાત લીધી છે। કોલેજમાં પ્રાધ્યાપકો અનિયમિત રહેતા જોવાની પ્રિન્સિપાલની ફરિયાદ બાદ મંત્રીએ પ્રાધ્યાપકોનો ક્લાસ લીધો છે। હાજરીના માસ્ટરમાં પણ ખાલી કોલમો જોઈ મંત્રીએ લાલ લીટી મારી અને પ્રાધ્યાપકોને હેડક્વાર્ટર પર રહી નિયમિત નોકરી કરવાની કડક સૂચનાઓ આપી છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરવાની પણ તાકીદ કરાઈ છે। કોલેજમાં પ્રાધ્યાપકોની મનમાની અને આંતરિક ખેંચતાણના આક્ષેપો વચ્ચે મંત્રીની આ કાર્યવાહી હાલમાં ચર્ચામાં આવી રહી છે। મંત્રી પહોંચે છે અને આપ જોઈ રહ્યા છો કે અધ્યાપકો જે છે એ અનિયમિત અહીંયા જોવામાં આવી રહ્યા છે। મંત્રીએ પણ ફટકાર લગાવી છે। પીસી બરંડાએ ફટકાર લગાવી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરો, નિયમિત આવો। બીએડ કોલેજની આ મંત્રી પીસી બરંડાએ મુલાકાત લીધી અને ત્યાં જે પ્રાધ્યાપકો જે છે એ અનિયમિત આવતા હતા, હાજર નહોતા રહેતા અને હાજર ન રહેતા મંત્રીએ ક્લાસ લીધા છે। માસ્ટરમાં પણ ખાલી કોલમોમાં પણ મંત્રીએ લાલ લીટી મારી દીધી છે। હેડક્વાર્ટર પર રહીને નોકરી કરવા પ્રાધ્યાપકોને આ કડક સૂચનાઓ પણ આપવામાં આવેલી છે। ખાસ કરીને આપ જુઓ કે જે અંતરિયાળ જે વિસ્તારો જે છે ત્યાં આવી લોલમલોલ વધારે ચાલતી હોય છે અને હવે આપ જોઈ રહ્યા છો કે અરવલ્લીમાં આ બીએડ કોલેજની મંત્રી પીસી બરંડા મુલાકાત લે છે અને આખી વાત સામે આવે છે।